નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઉજવાઈ રહેલા રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગરવી ગુર્જરીની મુલાકાત લીધી અને હાથવણાટના ઉત્પાદનો ખરીદ્યા. આ વર્ષે રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીએ દેશવાસીઓને હાથવણાટના ઉત્પાદનો ખરીદીને ગ્રામીણ ગરીબોની આવક વધારવામાં યોગદાન આપવા માટે અને આપણા સમૃદ્ધ હસ્તકલા વારસાને પ્રોત્સાહન આપવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રીની અપીલને ધ્યાનમાં રાખીને ગાંધીનગરમાં રાજ્ય સરકારના સાહસ ગરવી ગુર્જરી પાસેથી હાથવણાટના ઉત્પાદનો ખરીદ્યા. મુખ્યમંત્રીએ ગરવી ગુર્જરીના કામદારો સાથે વાતચીત કરી અને વેચાણ માટે મૂકવામાં આવેલા વિવિધ હાથવણાટના ઉત્પાદનો વિશે પૂછપરછ કરી. મુખ્ય સચિવ M.K. દાસ અને ગુજરાત રાજ્ય હાથવણાટ અને હસ્તકલા નિગમના MD અને સચિવ આદ્રા અગ્રવાલ પણ હાજર રહ્યા હતા. વોકલ ફોર લોકલ દ્વારા પ્રધાનમંત્રીનો ઉદ્દેશ્ય હાથવણાટના ઉત્પાદનોને વૈશ્વિક બજાર પૂરું પાડવાનો છે, જે આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને કલાત્મકતાનું પ્રતીક છે અને ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ છે. દેશના સ્વતંત્ર સંગ્રામ દરમિયાન 1905માં શરૂ થયેલા સ્વદેશી ચળવળની યાદમાં અને નાના ગામડાઓના કારીગરો અને પરિવારોને આર્થિક સમૃદ્ધિ અને સન્માન આપવા માટે તેમણે 2015થી 7 ઓગસ્ટને રાષ્ટ્રીય હાથવણાટ દિવસ નિમિત્તે તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી.